શ્રી ગોવર્ધન નાથ કી જય। એક પ્રશ્ન આવ્યો કે વૈષ્ણવની 4 અવસ્થા કઈ અને કેવી રીતે હોય છે? તો શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ શ્રી ગોવર્ધન નાથની કૃપાથી સમાધાનમાં 4 અવસ્થા બતાવી છે વૈષ્ણવોની પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોની 4 અવસ્થા બતાવી છે। એમાં પહેલી છે દાસ। બ્રહ્મ સંબંધ લઈને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરે તે દાસ, અને જેને રહે હંમેશા પ્રભુ ભક્તિની આસ, પ્રભુ સેવાની આસ, એ દાસ। બીજી સેવક। શેની આશા રહી? તો કે સેવાની, તો બીજો અવસ્થા આવે સેવક। સેવા કરતા શ્રી ઠાકોરજીમાં સ્નેહપૂર્વક સેવા કરે તે સેવક। ઠાકોરજીની જ્યારે સેવા કરે ત્યારે મનોહાર કરાવે, પ્રભુ આપને કઈ કષ્ટ ન પડે, પ્રભુ આપને કઈ તકલીફ ન પડે, પ્રભુ આપને શું આરોગવું છે, પ્રભુ આપે આરોગ્યું કે નહીં, આપને કઈ કષ્ટ તો નથી પડતો ને, એટલા પ્રેમથી સેવા કરે શ્રી ઠાકોરજીની, એ બીજી અવસ્થા સેવક અવસ્થા। ભગવદીય અવસ્થા। શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થઈ તનુ નવત્વનું દાન કરે। તનુ નવત્વ એટલે કે સેવામાં લાયક તનુ નવત્વ, નવો દેહ નું દાન કરે, દર્શન આપે ત્યારે ભગવદીય કહેવાય। સ્વાનુભાવ જતાવે ત્યારે ભગવદીય કહેવાય। વાત કરે, તનુ નવત્વ આપે, પુલકિત થઈ જાય રોમાવલીઓ, ત્યારે ભગવદીય કહેવાય। અને ચોથી અવસ્થા અને સૌથી ઉત્તમ અને ઉપરની અવસ્થા તાદશી વ્યસન અવસ્થા સિદ્ધ થયા પછી અંતઃકરણથી શ્રી ઠાકોરજી સાથે લીલામાં મગ્ન થઈ જાય, આંતર રમણ થવા માંડે, તત્પર રહે તે તાદશી જે શ્રી ઠાકોરજીના સુખથી સુખમાં હોય, ઠાકોરજીના દુઃખથી દુઃખમાં હોય, ઠાકોરજી જેવી જ જેનું તાદશી જેવો દેખાય એવી જ સુગંધ, એવું જ મહાત્મય, અને બસ શ્રી ઠાકોરજીમાં આંતર રમણ કર્યા કરે, એ તાદશી। આવી 4 પ્રકારની વૈષ્ણવની અવસ્થા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગમાં: દાસ, સેવક, ભગવદીય અને તાદશી। અને એમાં પણ સેવામય જીવનની પણ 4 અવસ્થા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા। શ્રી ગોવર્ધન નાથ કી જય।